સુરતના આંગણે સૌ પત્રકાર બંધુઓનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો, કમોસમી માવઠાની જેમ અકાળે આવી પડેલી જસદણની પેટા ચૂંટણીના જંગમાં આજે પરિણામો આપણી સમક્ષ આવ્યા છે અને આ પરિણામોમાં જસદણની જનતાએ જે જનાદેશ આપ્યો છે તે જનાદેશનો અમે સહજ સ્વીકાર કરીએ છીએ. આજના આ જસદણના જંગમાં કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ અને સમગ્ર સરકારને જસદણમાં જીત બદલ કોંગ્રેસ પક્ષ વતી અભિનંદન પાઠવીએ છીએ. જસદણનો જંગ એ ભાજપ સરકારે ધનબળ અને સરકારી મશીનરીના દુરુપયોગથી સામાન્ય માણસના સ્વાભિમાનને કચડવાની સફળતા મેળવવા બરાબર છે. જસદણની પેટા ચૂંટણી એ માનનીય મુખ્યમંત્રી શ્રી અને બે કેબિનેટ મંત્રીશ્રીઓના પોતાના ઘરમાં સમગ્ર સરકાર સામે સામાન્ય માણસના સ્વાભિમાનનો જંગ હતો. જસદણનો જંગ એ રાજકીય કિનારખોરીના કારણે વિકાસથી વંચિત રહેલી જસદણની જનતાને માત્ર સત્તામાં ભાગીદારને સમર્થન આપ્યું હોય એવું આજે સાબિત થયું છે. જસદણની જનતાને આઝાદીના ઇતિહાસમાં પ્રથમ વખત કેબિનેટ મંત્રી તરીકે પોતાની સમસ્યાઓ સીધી સરકાર સુધી પહોંચાડવાની તક પ્રાપ્ત થઈ હતી અને એ વિવિધ સમસ્યાઓને સીધી સરકાર સુધી પહોંચાડવા જસદણની પ્રજાએ આ ચૂંટણીઓની અંદર કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈને સમર્થન આપ્યું છે. માનનીય કુંવરજીભાઈ અને ભારતીય જનતા પાર્ટીની સમગ્ર સરકારને અભિનંદન પાઠવું છું. જસદણની અંદર કોંગ્રેસ પક્ષના નેતાઓ, કાર્યકર્તાઓ અને જસદણનો સામાન્ય માણસ એની સો સમસ્યાઓને વાચા આપવા માટે સંઘર્ષના માર્ગે સ્વાભિમાનની લડાઈ લડી રહ્યો હતો. રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે સરકારની નિષ્ફળતાઓના કારણે આજ ગરીબ ગામડું અને ખેડૂત મોતના મોંમાં ધકેલાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં બેરોજગાર યુવાનો રોજગાર માટે દર ભટકી રહ્યા છે ત્યારે એમની મજબૂરીનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવામાં કદાચ સરકાર સફળ નીવડી હશે. જસદણનો જંગ એ માનનીય મુખ્યમંત્રી શ્રી અને બે કેબિનેટ મંત્રીના ગૃહ જિલ્લાની અંદર સામાન્ય માણસના ની સમસ્યાઓને વાચા આપવા માટે નો જંગ હતો. કમનસીબે સત્તામાં બેઠેલા લોકોએ શામ દામ દંડ ભેદ થી સરકારી પ્રલોભનો આપી ધનબળ અને સરકારી મશીનરીનો દુરુપયોગ કરી સામાન્ય માણસને લલચાવી, ડરાવી, ધમકાવી સરકારમાં એક પ્રતિનિધિને બચાવવામાં જરૂર સરકાર સફળ થઈ છે.
પરંતુ મારી દ્રષ્ટિએ રાજકીય કિનારખોરીના કારણે 20 વર્ષથી વિરોધ પક્ષને સમર્થન આપતી જસદણની જનતાએ પોતાની સમસ્યાઓના સમાધાન માટે જસદણની પેટા ચૂંટણીમાં સરકારની ભાગીદારી માત્રમાં સમર્થન આપ્યું છે અને એમના કારણે ભારતીય જનતા પાર્ટી વિજય મેળવવામાં સફળ રહી છે. કોંગ્રેસ પક્ષે ક્યારેય આવો દાવો નથી કર્યો. ઈવીએમ એ માનવ સર્જિત મશીન છે અને એ માનવ સર્જિત મશીનમાં બધું જ શક્ય છે. વિશ્વના પ્રગતિશીલ દેશોએ, વિકાસશીલ દેશોએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઉપર શંકાના દાયરા વચ્ચે